લોકોનું જીવનું જોખમ ના મુકાય એવી તંત્ર કાળજી લે. દીવ ઓલપાડ શાયણખીમ નાગરિક ધિરાણ સહકારી મંડળીની જનરલ સભા બાદ બોર્ડ ઓફ ડિરેક્ટરોની પ્રથમ મીટિંગ મંડળીના જ્યારે ડિરેક્ટર અજય કરશનભાઈ રામાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ મીટિંગમાં મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં બાકીના 2.5 વર્ષ માટે મંડળીના સુકાન માટે એજન્ડા મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે તે પહેલાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડની સહીથી બંને હોદ્દાના નામો મેન્ડેટ લઈ જવાના અને સૂજી ભાજપ સંગઠન મહામંત્રી કિશન પટેલે જ્યારે બોર્ડ મીટિંગ શરૂ થાય તે પહેલાં મેન્ડેટ રજૂ કર્યો હતો અને જેમાં પ્રમુખ પદ માટે દેલાડના યુવા અગ્રણી અને મંડળીની કાર્યકર્તા ઉપપ્રમુખ ભાવિન પટેલ તથા ઉપપ્રમુખ માટે કીમના સન્મુખ ઢીમરનું પણ નામ જાહેર કરાયું છે. આજ રોજ ઓલપાડ શાયણખીમ નાગરિક ધિરાણ મંડળીની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં આજે નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં મારી ભાવિનભાઈ રમેશભાઈ પટેલ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે અને ઉપપ્રમુખ તરીકે સન્મુખભાઈ ઢીમરની વરણી કરવામાં આવી છે. એ બદલ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ, રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ સાહેબ, સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ રાઠોડ સાહેબ, ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ તથા માજી પ્રમુખ બ્રિજેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કરું છું. અને મંડળીને હિતના કામો અને સભાસદોના હિતના કામો અમે કરશું અને મંડળીને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જઈશું. કંઈ કરવાની છે.